જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ મારો યુટ્યુબ જર્નીનો બીજો વિડીયો છે. તમને પહેલો વિડીયો જોયો હશે, તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો અને જેમ બને તેમ વધારે આગળ મોકલજો. અને આજે અમે જઈએ છીએ બારે. યશવીના પપ્પા ઘરે છે અને તે કહ્યું કે આજે ચાલો આપણે બહાર ફરી આવીએ, કારણ કે યશવીને ઘણો ટાઈમથી આપણે ક્યાંય લઈ નથી ગયા. એ બાને સાથે ફરી લેશું અને સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરી લેશું. અને આ રિક્ષા અમારી જ છે એટલે હું તમને યશવીના પપ્પાને આગળ જતા બોલાવીશ, કારણ કે અત્યારે ટ્રાય કરી છે. જોઈ લો તમે પણ. મિતેશ, આ છે અમારા નારાયણપતિ 5 કિલોમીટર દૂર નીલકંઠ મહાદેવનું મંદિર અને આ તળાવ ખત્રી તળાવ નામથી પ્રખ્યાત છે. આ ભુજ માંડવી રોડ ઉપર આવેલું છે. 4 આશરે મગર છે ને આ પિકનિક પોઈન્ટ કહેવાય કે છોકરાઓને લઈને આવો, મજા આવે જોવાની. છોકરાઓને ફરાવો, આપને ફરવાની મજા આવે. મીઠું કર કર માડી કો કર. બોલ રમ બોલ કાના. મેં તમને આગળ વિડીયોમાં જણાવેલું હતું કે તમને હું સારા સારા વ્યૂઝ બતાવીશ, પણ થયું એવું કે અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. કારણ કે આજે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જેનો કાફિલો આવેલો હતો, એટલે ટ્રાફિકમાં જે ટાઈમ નીકળી ગયો. એટલે ત્યાં ભુજ ગયા, યશવીને રમાડ્યો, થોડીક પ્લાન્ટની શોપિંગ કરી અને પછી રિટર્ન આવ્યા. તો રિટર્નમાં પણ અમને તે જ કાફિલો પરત મળ્યો અને આવતા આવતા બહુ જ લેટ થઈ ગયો. એટલે રાતના તો પછી કાંઈ દેખાય નહીં, એટલા માટે ફટાફટ ઘરે આવી ગઈ છું. હવે ડિનરની તૈયારી કરું છું. કુકર મૂકી દીધો છે ગેસ ઉપર ને અહીંયા મામા ભાણેજી બંને રમે છે. બસ મામા ભાણેજી બે સાથે મળી જાય એટલે બેને કાંઈ ન જોઈએ. બસ હવે આગળ તમને મળીશ ડિનર પ્રિપેર કરી ને તમને બતાવીશ કે આજે મેં ડિનરમાં શું બનાવ્યું છે. ચલો મળીએ ડિનર પ્રિપેર થઈ જાય એના પછી. આ જો ડિનરની પ્રિપેરેશન થઈ ગઈ છે. આજે ડિનરમાં છે બ્રેડ પકોડા અને ગ્રીન ચટણી. જેને પણ જમવું હોય તે જલ્દી જલ્દી આવી જાજો. અમારા મેડમ જો જમવા માટે તૈયાર પણ થઈ ગયા છે અને વાટ જોવે છે ફટાફટ જમવા માટે. હલો, અમે બંને મા દીકરી હવે જમી લીધું છે અને મિતેશ હજી આવવાના બાકી છે, એટલા માટે મિતેશ આવશે ત્યારે જમશે. અને હવે ટાઈમ બહુ થઈ ગયો છે એટલે યશવીને સુવડાવીએ અને વિડીયો અહીંયા એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધુથી વધુ શેર કરજો. હવે મળીએ આપણે આપણા નવા વ્લોગમાં. બાય બાય.